જૂનાગઢ જિલ્લાના કેશોદમાં જૂના ગામતળ વિસ્તારમાં આવેલા કૂતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે અને દરરોજે સાંજે જુદા જુદા શૃંગાર કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવની હુબહુ શૃંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી હતી। લોકમુખે અને સાહિત્યમાં ઉલ્લેખનીય છે કે કેશોદ શહેરમાં દ્વાપર યુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવ્યા હતા અને હાલ ભીમકુંડ ખાતે લોકો સ્નાન પણ કરી રહ્યા છે। જો કે ભસ્મ આરતી ઉતારી ત્યારે અલૌકિક ભક્તિમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું અને કૂતનાથ મહાદેવ મંદિરના મહંત પૂજારીએ આ ભસ્મ આરતી ઉતારીને ભગવાનને મનાવ્યા હતા। ओम नमो नारायण। आ पर्व એટલે કે શ્રાવણ મહિનાના સહકાર આપેલો। હું અહીંયા વર્ષોથી આ કૃષ્ણનાથ બાપાના સાનિધ્યમાં પૂજા કરું છું, ભક્તિ કરું છું। આજે આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને બીજો સોમવાર છે તો મહાકાલેશ્વર ઉજ્જૈનના આપણે દર્શન કર્યા। મહાકાલેશ્વર આપણે યાદ આવી જાય એવી ભસ્મ આરતી અને શણગાર અને ગંગાજીની આરતી બહુ જબરદસ્ત થઈ। સારા સારા ભક્તોએ, કેશોદના બધા ભક્તોએ ભસ્મ આરતી, ગંગાજીની આરતી અને મહાકાલ ઉજ્જૈનના શણગારનો બહુ આપણે વ્યવસ્થિત દર્શન કર્યા। પછી આપણે કૃષ્ણનાથ મહાદેવ આપણે વર્ષોથી આ પાંડવો અને કુંતી માતા જ્યારે વન વિચરણમાં નીકળ્યા હતા ત્યારે અહીંયા પાંડવો અને કુંતી માતાએ આપણે શિવલિંગ સ્થાપેલી। એનો નિયમ હતો કે આપણે પેલા કોઈ પણ મહાદેવની પૂજા કરી અને બીજું કોઈ કામ કરવું। આપણે કુંતી માતા અને પાંડવોએ આ શિવલિંગ સ્થાપેલું છે। 5000 વર્ષો પહેલાનું આ કૃષ્ણનાથ મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા બીજી એક વિશેષતા એ છે કે દર શિયાળો, ઉનાળો અને ચોમાસું શિવલિંગનો કલર બદલે છે। દર ચોખાવા શિવલિંગ થોડું થોડું વધે છે। અહીંયા પૂજા કરવાથી સૌ ભક્તોને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે। જય કૃષ્ણ। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।